ફરી એકવાર રાજ્યમાં ખનન માફિયાની કરતૂતનો પર્દાફાશ થયો। ભરૂચમાં નર્મદા નદીના પડમાં બેફામ ખનન ચાલી રહ્યું છે। ભરૂચના પૂર્વવર્તી વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। શુક્લતીર્થ, મંગલેશ્વર, કડોદ, અંગારેશ્વરમાં મોટા પાયે ખનન થઈ રહ્યું છે। મંગલેશ્વર નજીક નર્મદા નદીમાં બેફામ રેતીની ચોરી થાય છે, તો બેફામ ખનીજ માફિયાઓની કરતૂતના દ્રશ્યો કેમેરામાં કેદ પણ થયેલા છે। ખનીજ માફિયાઓએ નર્મદા નદી પર રસ્તો બનાવ્યો, પહાડ બદલી જાય તેવી રીતે નદીની વચ્ચે પાડો બનાવ્યો। પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરોથી સ્થાનિકોને અકસ્માતનો ડર છે અને બેફામ ખનન કરીને જતા ડમ્પરોથી સ્થાનિકોને જોખમ પણ। અકસ્માતમાં અનેક લોકોના જીવ ગયાનો સ્થાનિકોનો દાવો છે। શુક્લતીર્થ ખાતે ડૂબી જવાથી 3 લોકોના મોત પણ થયા હતા। આખરે સવાલ એ જ છે કે નર્મદાના પડમાં ક્યાં સુધી બેરોકટોક ખનન ચાલતું રહેશે? ભરૂચમાં ખનન માફિયાઓને મોટું પીઠબળ કોનું છે? અને આ મુદ્દે સંવાદદાતા દિનેશ જોડાયેલા છે। દિનેશ, છેલ્લા ઘણા સમયથી અહીંયા ખનીજ માફિયાઓ બેફામ બનેલા છે। ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં રેતી ખનન, માટી ખનનને લઈને અનેકવાર વિવાદ થયો છે। 6 મહિના પહેલા જ જે શુક્લતીર્થ ખાતે 3 લોકો ડૂબી ગયા હતા, તે મામલો હજુ માનવ આયોગમાં છે। છતાંય નર્મદા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે। અત્યારે જે ઘટના આવી છે એ પૂર્વપટ્ટીના મંગલેશ્વર ગામની છે, જેમાં નર્મદા નદીમાં પાઇપો એટલે કે મશીનરી નાખીને રેતીને બહાર કાઢવામાં આવે છે। એના કારણે નર્મદા નદી ઊંડાણ થાય છે અને ખાસ કરીને લોકોને ડૂબી જવાનો ભય સતાવતો હોય છે। એટલું જ નહીં, ભૂમાફિયાઓ એટલા બેફામ બન્યા કે નર્મદા નદીમાં જ માટીના પાળા બનાવી લીધા છે અને પોતાના વાહનો પસાર કરી રહ્યા છે। બહુ ગંભીર બાબત છે। ભરૂચમાં જે મંગલેશ્વર ગામ ગાને જે રેતી ખનન ચાલી રહ્યું છે, તેનાથી લગભગ 5 થી 7 કિલોમીટરના અંતરમાં જ ખાણ ખનીજ કચેરી આવેલી છે। પરંતુ વાત કરવામાં આવે તો વારંવાર ગ્રામજનોએ પણ રજૂઆત કરી છે। અધિકારીઓ જાગૃત ન થતા હોવાના કારણે આખરે સમગ્ર મામલો મીડિયા સુધી આવ્યો છે અને ગામના લોકોએ પણ આ રેતી ખનન બંધ કરાવવાની માંગ કરી છે। જી દિનેશ, જોડાવા બદલ આભાર આપનો। અને આ જ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોરૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, નર્મદાના પડમાં છેલ્લા ઘણા સમયથી બેરોકટોક ખનન થઈ રહ્યું છે। આખરે આ ખનન માફિયાઓને કોનું પીઠબળ મળી રહ્યું છે? કોના આશીર્વાદ છે? ધ્રુવિસા, એક તરફ નર્મદા મૈયા રેવાની પરિક્રમાનો ચાલી રહી છે અને લાખો ભાવિકો નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે। આ લોક માતાના પટમાં આ રીતે ખનન થતું હોય તો એ વહીવટી તંત્ર, રાજકીય પદાધિકારીઓ અને આપણે બધા જ સમાજ માટે પણ એક શરમજનક બાબત કહી શકાય। પણ ધ્રુવિસા, એક કહેવાની એ જરૂર છે કે સુરેન્દ્રનગરમાં એક પ્રાંત અધિકારી આવ્યા છે, એ ખાટલો લઈને બેસે છે અને ખનીજ ચોરોને અત્યારે દોડતા કરી દીધા છે। આવા કોઈ અધિકારી આણંદમાં કે જે અન્ય જગ્યાએ મધ્ય ગુજરાતમાં કે નર્મદા, આ બધામાં જો એક આવો અધિકારી મળે ને તો આ ખનીજ ચોરી બંધ થાય અને જે લોકમાતા કહી શકાય નર્મદા મૈયા, એ માતા જે કહી શકાય લોકમાતા, એમાં ગેરકાયદેસર આ ડમ્પરિયા ચાલવાના બંધ થાય, ખનીજ ચોરી બંધ થાય। પણ તો આવા એક અધિકારી તો એક વિસ્તારમાં હોવા જોઈએ। અત્યારે આ જે આપણે ભરૂચનું આ જે મંગલેશ્વર પૂર્વપટ્ટી છે, ત્યાંથી જે ખનનના દ્રશ્યો આવી ગયા છે, માત્ર જેને કહી શકાય કે જ્યાં શુક્લતીર્થમાં 3 લોકો ડૂબી ગયાનો એક આખો મામલો માનવ અધિકાર પંચમાં પડ્યો છે અને તેમ છતાં જો વહીવટી તંત્રના સામે જેને કહેવાય વિઝ્યુઅલ જ એવા છે કે કદાચ બધા જોઈ શકતા હોય છે અને આવા સંજોગોમાં આ રીતે ખનન છે એ હવે એને માટે અસામાજિક તત્વોની જેમ ડીજીપીએ યાદી બનાવી હતી, એમાં અસામાજિક પ્રવૃત્તિ આવી જ જાય છે। એવી કોઈ યાદી બનાવીને કાર્યવાહી પોલીસ તંત્ર, વહીવટી તંત્ર સાથે કરે તો આ કદાચ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને એક તો લોકમાતાને ખોદી નાખવાની જે ખનન કરવાની જે વૃત્તિ છે, એવા તત્વો સામે કાર્યવાહી થઈ શકે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો। તો ખાણ ખનીજ વિભાગ પણ શું કરી રહ્યું છે તે પણ સવાલો થઈ રહ્યા છે। માત્ર મળગાજ ફૂંકશોની વચ્ચે નક્કર કાર્યવાહી કરવામાં આવશે? આખરે અધિકારીઓની મિલીભગત વિના ખનન એ શક્ય છે ખરું? આ દ્રશ્યો ખાણ ખનીજ વિભાગને શા માટે નથી દેખાતા તે પણ સવાલ થઈ રહ્યો છે। શું તંત્રને પણ ખબર નથી કે પછી આંખાડા કાન કરાઈ રહ્યા છે? તે અહીં અનેક સવાલો થઈ રહ્યા છે। આખરે આ ખનન માફિયાઓ, ખનીજ માફિયાઓને કોને કોને હપ્તા પહોંચી રહ્યા છે? કારણ ખનીજ વિભાગ શા માટે કાર્યવાહી નથી કરી રહ્યું તે પણ અહીં સવાલ થઈ રહ્યો છે। તો નર્મદાના પડમાં બેરોકટોક ખનન થઈ રહ્યું છે। અનેક વખત આવા અહેવાલો અમે દર્શાવીએ છીએ, દ્રશ્યો સામે આવે છે, પુરાવાઓ સામે હોય છે, છતાં પણ ખાણ ખનીજ વિભાગને આ એક પણ દ્રશ્યો, પુરાવાઓ નથી દેખાતા। જો કે આ જાણી જોઈને થઈ રહ્યું છે કે પછી
ખરેખર તેમને ખબર જ નથી તે સવાલ થઈ રહ્યો છે કે આ પછી કોઈનું મોટું પીઠબળ તેમને મળી રહ્યું છે, કોની મીઠી નજર હેઠળ આ બેરોકટોક ખનન થઈ રહ્યું છે તે સવાલ થઈ રહ્યો છે। અલગ અલગ 3 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ભોગાવો નદી, નર્મદા નદી અને વાત્રક નદી કે જે આવી જ રીતે બેફામ ખનીજ માફિયાઓ બન્યા છે અને ખનન બેફામ થઈ રહ્યું છે। તો નર્મદા પટમાં છેલ્લા ઘણા સમયથી આવી રીતે ખનન થઈ રહ્યું છે। પૂર્વ પટ્ટી ભરૂચના વિસ્તારમાં ખનીજ માફિયાઓને કોઈ ડર જ નથી રહ્યો અને બેફામ ખનન કરી રહ્યા છે। જો કે સવાલ એ જ છે કે આજે દ્રશ્યો સામે આવે છે, પુરાવા સામે આવે છે, છતાં પણ શા માટે ખાણ ખનીજ વિભાગને આ નથી દેખાતું? શું ખાણ ખનીજ વિભાગને હપ્તાઓ પહોંચી જાય છે કે પછી કોઈના આશીર્વાદથી આ આખું ખનન થઈ રહ્યું છે તે પણ અહીં સવાલ થઈ રહ્યો છે। તો ખનીજ માફિયાઓની આ કરતૂતો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। નર્મદા નદી પર રસ્તો પણ બનાવી દેવામાં આવ્યો હતો, છતાં પણ ખાણ ખનીજ વિભાગનું ત્યારે એવું નિવેદન સામે આવ્યું હતું કે અમને ખબર જ નથી। જો કે વહેણ બદલી જાય તેવી પણ કરતૂતો આ લોકો દ્વારા કરવામાં આવી હતી। તો ભોગાવો નદી, નર્મદા નદી અને વાત્રક નદીના આ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં ખનીજ માફિયાઓ બેફામ ખનન કરી રહ્યા છે। કારસ્તાનો તેમને એક બાદ એક સામે આવી રહ્યા છે, પરંતુ ખાણ ખનીજ વિભાગ શા માટે કાર્યવાહી નથી કરતું તે હજુ પણ સવાલ છે। આખરે તેમને આ દેખાતું નથી કે પછી જાણી જોઈને થઈ રહ્યું છે? કોના આશીર્વાદ તેમના પર છે અને આખો આ ધંધો ચાલે છે તે પણ સવાલ છે। તો નર્મદાના પટમાં બેરોકટોક ખનન ચાલી રહ્યું છે, ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી નથી કરી રહ્યું। આખરે આ હપ્તા કોને કોને પહોંચી રહ્યા છે? આખું એક સિસ્ટમ જણાઈ રહી છે જેની પાછળ જવાબદાર હોઈ શકે। આખરે આ ખનીજ માફિયાઓની કોની સાથે એવી તો સાંઠગાંઠ છે કે આવા ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી નથી થતી। માત્ર બાણગાશ મૂકવામાં આવશે કે પછી નક્કર કાર્યવાહી કરવામાં આવશે અધિકારીઓની મિલી ભગત વિના? શું આ શક્ય છે ખરું? આ દ્રશ્યો ખાણ ખનીજ વિભાગને શા માટે નથી દેખાતા તે સવાલ છે।